નિખરતા ગુજરાત ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ખંભાત સબ જેલ પરિસરમાં રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી। જેલના બંદીવાન ભાઈઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી। વિવિધ જાણીતી એનજીઓ જેવી કે પ્રજાપિતા બ્રહ્મકુમારી, વિશ્વ હિન્દુ પરિષદ, લાયન્સ ક્લબ અને જાયન્ટ્સ ગ્રુપના પ્રતિનિધિઓ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા। મહિલા સભ્યો જેલ પરિસરમાં આવ્યા અને બંદીવાન ભાઈઓને રાખડી બાંધી। અંતરમાં બંધાયેલી આ રાખડીને કારણે જેલના કેદીઓને તેમના પરિવાર જેવી સ્નેહ અને સમાજ સાથે જોડાયેલાનો અનુભવ કર્યો। આ પ્રસંગે બહેનો દ્વારા કુમકુમ તિલક કર્યા અને કેદી ભાઈઓને સારું જીવન જીવવાનો સંકલ્પ લેવડાવેલો। મુક્ત વાતાવરણ અને પવિત્ર કાયમી સંબંધના ભાવ સાથે રક્ષાબંધન પર્વ જેલમાં પણ સાચા અર્થમાં ઉજવાયું। અધિકારીઓ અને પરિણામે કેદી સમાજમાં જોડાયાના અહેસાસ સાથે તેમને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા મળી। જેલમાં આવી શાંતિપૂર્વક અને સાર્થિક પ્રવૃત્તિઓને કારણે કેદીઓમાં માનવીય ભાવનાઓ જાગી શકે છે। એનજીઓના હોદ્દેદારો અને બહેનો દ્વારા ખાસ સંગઠિત કાર્યક્રમ દ્વારા કેવો સકારાત્મક ઉદ્દેશ અને ઉજ્જવળ ભાવ હોય તે જોવા મળ્યું। જેલના અધિકારીઓએ પણ એવા કાર્યક્રમોનું સ્વાગત કર્યું જે બંદીવાડમાં માનવતા અને ભાવના જાગૃત કરે। એક દિવસ માટે જેલનું વાતાવરણ ખુશીના રંગમાં રંગાઈ ગયું અને બંદીવાનોએ પણ સમાજના એક ભાગનું હોવાનું અનુભવ્યું। આ પ્રકારની ઉજવણીથી કેદીઓ માટે મનોબળ વધારવા અને નવી શરૂઆત કરવા માટે આશા મળે છે। રક્ષાબંધનનો તહેવાર માત્ર બંધન નહીં પણ સમાજના દરેક વર્ગ વચ્ચે સાચા પ્રેમ, માનવીયતા અને એકતાનું ચિહ્ન બની રહે છે।